જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નાગપંચમીના તહેવાર વિશે શ્રવણ કરીશું. નાગપંચમીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? નાગપંચમીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે? નાગપંચમીના તહેવારના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી, નાગદેવની પૂજા કેવી રીતે કરવી અને આ દિવસ નિમિત્તે કથા શું છે તથા આ દિવસે શું કરવું શું ન કરવું એ બધી જ જાણકારી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો. શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે ફક્ત ખાસ જ નથી, પરંતુ ખૂબ જ પવિત્ર મહિનો છે. આ પવિત્ર માસમાં ઘણા બધા તહેવારો આવે છે. એમાંથી એક તહેવાર નાગપંચમીનો તહેવાર છે. આ પવિત્ર મહિનામાં નાગપંચમીનું મહત્ત્વ ખૂબ જ વિશેષ છે. નાગપંચમીનો તહેવાર નાગદેવતાને સમર્પિત છે. શ્રાવણ માસમાં સાપ પૃથ્વીના ગર્ભમાંથી બહાર નીકળીને પૃથ્વીની સપાટી પર આવે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી પિતૃદોષ, કાલ સર્પદોષ અને સાપના ભયમાંથી મુક્તિ મળે છે. આ દિવસ સાપથી રક્ષણ અને જીવનમાં અકાળ મૃત્યુ, દેવા અને અવરોધોથી એટલે કે મુસીબતોથી મુક્તિનું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં નાગપંચમી એ સાપની પૂજા માટેનો ખાસ દિવસ છે. દર વર્ષે આ તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઉજવવામાં આવે છે. કેટલીક જગ્યાએ તે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પંચમી તિથિએ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી તમામ પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે અને કુંડળીમાં હાજર કાલ સર્પદોષ પણ દૂર થઈ જાય છે. નાગપંચમીનો તહેવાર વર્ષ 2025માં ક્યારે ઉજવવામાં આવશે તેના વિશે હવે આપણે શ્રવણ કરીશું. વર્ષ 2025માં શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી પંચમી તિથિ 28 જુલાઈ 2025 અને સોમવારના રોજ રાત્રે 11 વાગે અને 24 શરૂ થશે તથા પંચમી તિથિ 30 જુલાઈ 2025 અને બુધવારના રોજ બપોરે 12 વાગે અને 46 પર સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર નાગપંચમીનો તહેવાર 29 જુલાઈ 2025 અને મંગળવારના રોજ ઉજવવામાં આવશે. મંગળવારના દિવસે આવતી નાગપંચમી તેને વધુ શક્તિશાળી બનાવે છે, કારણ કે મંગળવાર મંગળ અને શક્તિની પૂજાનો દિવસ છે. તેથી જે સંયોગ બની રહ્યા છે તે ખૂબ જ શુભ છે. હવે આપણે જાણીશું કે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજાનું શુભ મુહૂર્ત કયું છે. વર્ષ 2025માં નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાનો શુભ સમય મંગળવારના રોજ સવારે 5 વાગે અને 41 શરૂ થઈ સવારે 8 વાગે અને 23 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારે મંગળવારના દિવસે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરી લેવી. આ વખતે નાગપંચમીના દિવસે શુભ સંયોગો બની રહ્યા છે. આ વખતે નાગપંચમીનો તહેવાર મંગળવારે આવી રહ્યો હોવાથી અને આ દિવસે એટલે કે મંગળવારના રોજ મંગળા ગૌરી વ્રત પણ રાખવામાં આવશે, જેના કારણે આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. નાગપંચમી પર નાગદેવતાની પૂજા કરવાથી બધી બાધાઓ દૂર થાય છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. નાગદેવતાને ભગવાન શિવનું ગણ પણ માનવામાં આવે છે અને શ્રાવણ માસમાં તેમની પૂજા કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ અને
માતા પાર્વતી પણ નાગ દેવતાની પૂજા કરવાથી પ્રસન્ન થાય છે અને કુંડળીમાં રહેલા તમામ પ્રકારના દોષ દૂર થઈ જાય છે. નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી રાહુ કેતુથી થતા દોષ દૂર થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. પંચમી તિથિના સ્વામી પોતે નાગદેવતા છે. આ તિથિએ નાગદેવતાની પૂજા કરવાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસમાં જ કૃષ્ણ પક્ષની પંચમી તિથિ પર પણ ઘણા લોકો નાગપંચમીનો તહેવાર ઉજવે છે. બિહાર, બંગાળ, રાજસ્થાન, ઓડિશા એ બધી જગ્યાએ નાગપંચમીનો તહેવાર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી પંચમી તિથિએ ઉજવવામાં આવે છે. નાગદેવતા પાતાળના સ્વામી છે. તેથી કોઈ પણ મહિનાની પંચમી તિથિએ ભૂલથી પણ ખોદકામ ન કરવું જોઈએ, એટલે કે જમીન ખોદવી ન જોઈએ. આપણા અહીંયા ખાસ કરીને ગુજરાતમાં નાગપંચમીનો તહેવાર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષમાં આવતી પંચમી તિથિએ ઉજવવામાં આવે છે. હવે આપણે નાગપંચમીના દિવસે પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા, ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું. તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર અથવા પૂજા સ્થાન પર નાગદેવતાનું ચિત્ર અથવા તો માટીનું ચિત્ર બનાવવું અને નાગદેવતાને હળદર, કંકુ, અક્ષત, દૂધ, પાણી, ફૂલો અને ઘાસથી નાગદેવતાની પૂજા કરવી. દૂધમાં ખાંડ કે મધ ભેળવીને નાગદેવતાને અર્પણ કરવું. તમારે નાગદેવતાને દૂધ અર્પણ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધ જરા પણ ગરમ ન હોવું જોઈએ. જો દૂધ ગરમ હશે તો તમને ઘણો મોટો દોષ લાગી શકે છે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે દૂધ ગરમ ન હોવું જોઈએ. અને નાગદેવતાની પૂજા કરતી વખતે તમારે મંત્રનો જાપ કરવો. ઓમ નમઃ નાગાય અથવા તો ઓમ નાગેન્દ્રાય નમઃ મંત્રનો જપ કરવો. નાગપંચમીના દિવસે ઉપવાસ કરવાની પણ પરંપરા છે. ખાસ કરીને પરિણીત સ્ત્રીઓ બાળકોની રક્ષા માટે અને બાળકોનું આયુષ્ય વધે તે માટે નાગપંચમીનો ઉપવાસ અને વ્રત કરે છે. પૂજા પછી ઘરની આસપાસ રહેતા સાપને નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું. તેમને દૂધ પીવડાવવું અને પરંપરાનું પાલન કરવું. આ દિવસે નાગદેવતાની કથા ખાસ શ્રવણ કરવાની. પૂજા પતે પછી તમારે કથા વાંચવી અથવા શ્રવણ કરવી. તમારા ઘરના નજીકમાં જો શિવ ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈને પણ તમારે નાગદેવતાની પૂજા કરવાની અને શિવલિંગને જળ અર્પણ કરવું. ભગવાન શિવની પણ પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી. માતા પાર્વતીની પણ પૂજા કરવી. નાગપંચમીના દિવસે ભગવાન શિવ તથા માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે તો ભગવાનના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને નાગદેવતાની પૂજા કરવાથી નાગદેવતા પ્રસન્ન થાય છે. આપણી કુંડળીમાં જો કાલ સર્પ દોષ હોય તો તે દૂર થઈ જાય છે અને ગ્રહોની દશા સુધરી જાય છે. જો તમને નાગદેવતા કે સર્પનો ભય હોય તો જીવનમાંથી ભય દૂર થઈ જાય છે. રોગ અને અવરોધો પણ દૂર થઈ જાય છે. સર્પદેવતા આધ્યાત્મિકતા સાથે પણ સંકળાયેલા હોવાથી તેમની પૂજા કરવાથી આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. નાગપંચમીના દિવસે જે કથા છે તેનું તમારે પૂજા કર્યા બાદ ખાસ શ્રવણ કરવાનું. વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો વ્રત પૂર્ણ ગણાતું નથી. તેથી કથા ખાસ શ્રવણ કરવી અને ત્યારબાદ તમારે એક ટાણું કરી ભોજન ગ્રહણ કરવું. આ દિવસે જમવામાં હળદરનો ઉપયોગ ન કરવો. નાગપંચમીના દિવસે યથાશક્તિ તમારે ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન અને ધનનું દાન ખાસ કરવું. તમે
અનાજનું અને જળનું દાન પણ કરી શકો છો. આ દિવસે તમારે ગાયને ઘાસચારો, રોટલી અને ગોળ પણ જરૂરથી ખવડાવવા જોઈએ. તેનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. નાગપંચમીના દિવસે ક્રોધ કરવો ન જોઈએ. કોઈનું અપમાન ન કરવું, કોઈને અપશબ્દો ન બોલવા, કોઈના પર ગુસ્સો ન કરવો, ઘરમાં ઝઘડો કે બહાર કોઈની પણ સાથે ઝઘડો ન કરવો, ઘરમાં શાંતિનું વાતાવરણ રાખવું જોઈએ. નાગ સ્તુતિ તમારે ખાસ શ્રવણ કરવી અને કથા ખાસ શ્રવણ કરવી. તો હવે આપણે નાગપંચમી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું. તો મારી તમને વિનંતી છે કે કથા પૂરી શ્રવણ કરજો અને વિડીયો પસંદ પડે તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. તો ભક્તો, હવે કથા શરૂ કરીએ. બોલો નાગ દેવતાની જય. એક ગામમાં એક ડોશીમાં તેના 6 દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. તેમાંથી 5 વહુને માતા પિતા હતા. પિયર હતું, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું. આથી બધા તેને નપીરી કહી મેણા મારતા હતા. તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતા હતા. તેને પૂરતું જમવાનું પણ આપતા નહોતા. શ્રાવણ મહિનો આવ્યો. ઘરમાં ખીર બની હતી. ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી, પરંતુ કોઈએ નાની વહુને યાદ ન કરી અને તેને ખીર આપી નહીં. આ દિવસોમાં તે ગર્ભવતી હતી. આથી તેને ખીર ખાવાનું મન થયું હતું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈને વાસણ માંજવાનું કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે. ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ નહોતું. આથી તે નિરાશ થઈ ગઈ. છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરીને તેણે મૂકી રાખ્યા. તેને એમ હતું કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ. હવે બન્યું એવું કે ઝાડ નીચે જે કપડામાં તેણે પોપડા ભેગા કરીને રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે આવી ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા. નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી. તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે, પરંતુ તેને આશ્ચર્ય થયું અને તે બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો. આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું, બહેન, તને કઈ વાતનું દુઃખ છે? જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે માં, મારા પિયરમાં કોઈ સગું નથી, એટલે મને સૌ મેણા મારે છે. વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ નથી, હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા. નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે. આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ. થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું નથી, તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય? આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે, મારે તેમને કંકોત્રી મોકલવી છે. સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી. નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી. ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે. તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે. નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યા. થોડી વારમાં ગાડા
આંગણામાં આવી ઊભા રહ્યા. એમાંથી રૂપના અંબાર સમા નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ 2 નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા. નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના, રૂપા, હીરા, માણેકના દાગીના, મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ. સાસુ બિચારી શું બોલે, એ તો બધું જોઈ હિપકાઈ ગયા હતા. નાગણ નાની વહુને લઈ વિદાય થઈ ગયા. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે. પણ નાગનો દર આવ્યો ત્યારે નાગણે હાથ ફેરવતા જમીન ખસી અને ભોંયરું દેખાયું. એ ભોંયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા. રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની વહુ આશ્ચર્ય પામી. નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી, ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે. હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર, બપોર, સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે. નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી. એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા. આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. તેમાં 2 નાગકુમારની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાઝી ગયા. નાગકુમારો બાંડિયા બુચિયા થઈ જતા છોકરા પર ગુસ્સો ભરાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં વહુ આવી ગઈ ને છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈને તેને ખૂબ દુઃખ થયું, પરંતુ નાના છોકરાને શું કહી શકાય. નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા, પણ નાગકુમારોના મનમાં દાજ હતી. થોડા દિવસ પછી નાની વહુને સાસરીમાં વિદાય આપી. સાસરીમાં પણ નાની વહુ હવે માનથી રહેવા લાગી અને માનીતી થવા લાગી. આથી જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી. બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાજે ભરાયા હતા. આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા, મારા બાંડિયા બુચિયા વીરાને. આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આવો તેઓને 2-3 વાર અનુભવ થયો. બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાબડી ઢોળી નાખી. આથી ગુસ્સે થઈ તે બોલી, અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો, એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા. આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો. આ કથા વાંચનાર, બોલનાર, સાંભળનાર અને લખનાર બધાને ફળજો અને બધાના દુઃખ દૂર કરજો. ભક્તો, આજના વિડીયોમાં આપણે
નાગપંચમીની પૂજાવિધિ કેવી રીતે કરવાની, નાગપંચમી કયા દિવસે ઉજવવામાં આવશે તથા આ દિવસે શું કરવું શું ન કરવું તથા આ દિવસ નિમિત્તે જે કથા છે તે પણ શ્રવણ કરી છે. આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે. કોમેન્ટમાં જય નાગદેવતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, જય નાગદેવતા. વિડીયો જોવા માટે ધન્યવાદ.